અંબાલાલ પટેલની મોટી આગાહી જુલાઈમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। જી હા, જુલાઈ મહિનાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ખાસ કરીને પરેશ ગોસ્વામી સાહેબ અને અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા પણ હવામાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ન માત્ર હવામાનને લઈને આગાહી, પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે તેની માહિતી આપવામાં આવી છે। આવતો મહિનો પરમ દિવસથી શરૂ થવાનો છે અને આ મહિનામાં કેવો વરસાદ પડશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। જુલાઈ મહિનાની કઈ તારીખોમાં પડી શકે છે અતિ ભારે વરસાદ? કયા નક્ષત્રોનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી? જાણો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે 29 રાજ્યોના કેટલા ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડશે। પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડશે। તેમણે જણાવ્યું કે 3 થી 7 જુલાઈમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભારે અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થશે। બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈ બાદ મજબૂત સિસ્ટમ સર્જાશે, જેના લીધે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈ બાદ મજબૂત સિસ્ટમ આવતા રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે। જ્યારે 18 થી 19 જુલાઈએ મોન્સૂન ધરી દક્ષિણ તરફ રહે તો વરસાદ ઘટી શકે છે। 23 થી 30 જુલાઈ સુધીમાં પુનઃ ભારે વરસાદની શક્યતા રહેશે। 28 થી 29 જુલાઈ અને 2 ઓગસ્ટ સુધીમાં પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને પાક પીળા પડી જાય છે। જ્યારે 6 જુલાઈથી પુનર્વસુ નક્ષત્ર બેસશે, જેનું પાણી સારું ગણાતું નથી। ઉપરાંત વરાપ નીકળે તો કૃષિ કામ કરી લેવા જોઈએ। 20 જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવતા કૃષિ પાકો માટે સારું ગણાય છે। જ્યારે 3 ઓગસ્ટના આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા વરસાદનું પાણી પણ સારું ગણાતું નથી। ઉપરાંત 17 ઓગસ્ટના મઘા નક્ષત્રમાં સૂર્ય આવતા આ પાણી સારું ગણાય અને મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની વાત કરી છે। હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે, અને આજ અને કાલ એટલે કે છેલ્લી 24 કલાકથી લઈને આગામી દિવસોમાં હજુ પણ કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેની વાત કરીએ તો બીજી તરફ હજુ પણ આગામી 3 કલાક સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ। અમદાવાદ સહિત 128 તાલુકામાં આજે વરસાદી માહોલ છે। રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 128 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તેમજ નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી એટલે કે 4 વાગ્યા સુધી રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે જય સાંકરિયા આઈ કૃપા નામની નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા 5 માછીમારો ગુમ થયા હતા, જેઓ આજે વહેલી સવારે સહી સલામત પરત ફર્યા છે। આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ છે। રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદના વિરમગામમાં 3 ઇંચ, જ્યારે મહેસાણાના કડીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જ્યારે આજે 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ગઈકાલે પોરબંદર અને દ્વારકાનો દરિયો તોફાની બન્યો હતો। યલો એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 3.46 ઇંચ, વલસાડમાં 3.23 ઇંચ, વલસાડના વાપીમાં 2.60 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.60 ઇંચ, નવસારીના ગણદેવીમાં 2.48 ઇંચ, દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 2.44 ઇંચ, વલસાડના કપરાડામાં 2.44 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 2.32 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 2.28 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.24 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.5 ઇંચ,
તાપીના ડોલવણમાં 2.1 ઇંચ, કચ્છના લખપતમાં 1.89 ઇંચ, નવસારીના વાસંદામાં 1.89 ઇંચ, તાપીના વ્યારામાં 1.89 ઇંચ, ભરૂચમાં 1.85 ઇંચ, પોરબંદરમાં 1.85 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઇંચ, વડોદરાના કરજણમાં 1.81 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.77 ઇંચ. ગત રોજ દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતાં પોરબંદરમાં અનેક લોકો દરિયા કિનારે સેલ્ફી લઈ રહ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભુજ સહિત રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગતરોજ વરસાદી માહોલ જામ્યો હતો. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. નર્મદા જિલ્લાનો જરવાણી ધોધ અને માંડણ પાસે આવેલો મકાઈ ધોધ લોકો વહેતા થતાં તેને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી, જેથી લોકો તેને નિહાળવા ઉમટી પડ્યા હતા. અંબાલાલ પટેલે 3 થી 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મેઘરાજા ગુજરાતમાં મહેરબાન થયા હોય તેવી રીતે હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 29 જૂનથી એટલે કે આજથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરથી બાકાત નહીં રહે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલના મતે 3 જુલાઈથી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે તેવી આગાહી તેમણે વ્યક્ત કરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ છે. અમદાવાદના એરપોર્ટ સર્કલ, અસારવા સિવિલ, હાંસોલ, સરદારનગર, ઇન્દિરા બ્રિજ જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વરસાદ જે છે તે શરૂ થયો છે. શહેરના તળાવ રોડ, માલીવાડ, કાનપુર તેમજ મૂસા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી હતી. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરના દરિયામાં લાપતા બનેલા માછીમારો સહી સલામત પરત ફર્યા છે. પોરબંદરના દરિયામાં લાપતા બનેલા માછીમારો સલામત પરત ફર્યા છે. તોફાની દરિયામાં 27 તારીખે સાંજે પિલાણા સાથે 5 માછીમારો લાપતા બન્યા હતા. આજે વહેલી સવારે તમામ માછીમારો. તો બીજી બાજુ 4 વાગ્યાથી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યાથી રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે 13 જિલ્લામાં યલો એલર્ટ છે. આવતીકાલે એટલે કે 30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય બાકીના 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં 2 કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ધુમા, સરખેજ, એસજી હાઈવે, બોટકદેવ, જોધપુર, મક્તમપુરા, સેટેલાઇટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ
જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે એલિસ બ્રિજ, ઇન્કમટેક્સ, પાલડી, વાસણા, રિવરફ્રન્ટ, જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, રખિયાલ, બાપુનગર, મણિનગર, વટવા, કાંકરિયા, જસોદાનગર, CTM, ખોખરા સહિતના વિસ્તારોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં વરસાદની સાથે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કુલ્લુ મનાલી કે સાપુતારા નહીં પણ નખત્રાણા તાલુકાનું સુપ્રસિદ્ધ સ્થળ ધીણોધર છે. કચ્છમાં ઠેર ઠેર હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા લોકો કુદરતના અલૌકિક વાતાવરણને માણવા પહોંચી રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી નખત્રાણા પંથકમાં મેઘરાજાએ હેત વરસાવતા ડુંગરાળ વિસ્તારોમાં વાદળો અને જાણે ધરતીને મળવા આવ્યા હોય એવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પ્રવાસી રમેશભાઈ તેમજ રેખાબેને જણાવ્યું હતું કે તેઓ સમયાંતરે ધીણોધરની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં અને રજાઓના માહોલમાં ઘણા સહેલાણીઓ કુદરતી સ્થળોની મુલાકાત લેતા હોય છે. લખપતના મેઘપર અમિયા હાઈવે માર્ગ પર પાણી ભરાતા બંધ થયો છે. તો બીજી બાજુ ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદે તબાહી મચાવી છે. હાઈવે ધોવાયા, પોલીસ સ્ટેશન, શાળા અને હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા છે. ચારે બાજુ પૂર જેવી સ્થિતિ છે. ચોમાસાએ આખા દેશને આવરી લીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવાનો બનાવો નોંધાયા છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં ભારે વરસાદને કારણે જમુઆ ઘાટ પુલ તૂટી પડ્યો છે. તે જ સમયે ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર INCOIS એ આજે કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 થી 3 મીટર ઊંચા મોજા ઉછાળવાની આગાહી કરી છે. કુલ્લુની સાંજ ખીણમાં વાદળ ફાટવાના કારણે જીવા નદીમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને ભારે વરસાદને કારણે કુલ્લુના ઘણા વિસ્તારો જેમ કે સાંજ, જીભી, તીર્થન પણ પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે મનાલીના બહાંગ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ ધોવાઈ ગયો હતો. સોલનમાં સતત ભારે વરસાદને કારણે વૃક્ષો અને પથ્થરો પડવાને કારણે કાલકા સિમલા હેરિટેજ રેલવે લાઇન બંધ થઈ ગઈ હતી. બાગેશ્વરના સંગમ ઘાટ પર ભગવાન શિવની પ્રતિમાનો નીચેનો ભાગ ડૂબી ગયો હતો. ભારે વરસાદને કારણે યમનોત્રી રોડ પર એક હોટલ ધરાશયી થઈ ગઈ. આ અકસ્માતમાં 8 થી 9 કર્મચારીઓ ગુમ થયા છે. મુસળધાર વરસાદને કારણે સોનપ્રયાગ નજીક ભૂસ્ખલન થયું, જેના કારણે કેદારનાથ જઈ રહેલા 1485 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. 15 NDRFની ટીમોએ બધાને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. યમનોત્રી હાઈવે પર સિલોઈ નજીક 9 કામદારો ગુમ થયા છે, જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભૂસ્ખલનના કારણે યમનોત્રી અને ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયો છે. બાગેશ્વરમાં ભારે વરસાદને કારણે 35 ઘરોને નુકસાન થયું છે. રાજ્યમાં સરયુ, અલકનંદા અને સરસ્વતી જેવી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બાંસવાડા જિલ્લાના પ્રતાપગઢમાં સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. બારન જિલ્લાના ભવરગઢ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાવાથી રેકોર્ડ અને કોમ્પ્યુટરને નુકસાન થયું છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ હજુ પણ યથાવત છે અને જૂન મહિનામાં આ વર્ષે જે વરસાદ પડ્યો તે 5-7 વર્ષોમાં ક્યારેય ન પડ્યો હોય તેવો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં જૂનમાં વરસેલા મેઘાથી નિષ્ણાતોને નવાઈ લાગી. 13 વર્ષના વરસાદનું એનાલિસિસ કરતાં જાણવા મળે છે કે આ વરસાદ જે છે તે ખૂબ આકરો હતો. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, જેને આટલો બધો વરસાદ અને શરૂઆતમાં જ આટલો બધો વરસાદ છે તો એ સવાલ જરૂરથી થશે કે હવેના મહિના કેવા રહી શકે છે. તમારી આસપાસના લોકોને કહેતા સાંભળ્યા હશે. સામાન્ય રીતે દર વર્ષે જૂનમાં ચોમાસાની શરૂઆત થતાં જ લોકો કહેતા હોય છે કે ચોમાસું તો શરૂ થઈ ગયું, પણ હવે સારો વરસાદ આવે ત્યારે સાચું. પણ આ વખતે સ્થિતિ તેનાથી જુદી છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ધમરોડી નાખ્યા છે. ગુજરાતમાં વર્ષ 2023ના જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક 9.2 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે 28 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. શક્યતા એવી છે કે 30 જૂન સુધીમાં વર્ષ 2023નો રેકોર્ડ પણ તૂટી જાય. હકીકતમાં જૂનમાં આટલો બધો વરસાદ થવા પાછળનું કારણ શું છે? અગાઉ ક્યારે જૂનમાં આવો વરસાદ પડ્યો હતો? શું જૂનમાં વરસાદ પડ્યો એના કારણે જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદની કોઈ અસર પડશે કે કેમ? આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે કેમ? આવા સવાલો અત્યારે થાય તે સ્વાભાવિક છે. આ સવાલોનો જવાબ મેળવવા માટે આપણે મીડિયા સાથે વાત કરી છે. 2012થી લઈને 2025 એટલે કે છેલ્લા 13 વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદનું એનાલિસિસ કર્યું છે. સાથે જ 4 નિષ્ણાતો સાથે પણ ખાસ વાતચીત કરીને આનું કારણ જાણવા
કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ એનાલિસિસ અને એક્સપર્ટ શું કહી રહ્યા છે તેના વિશે ખાસ જાણીએ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 15મી જૂને ચોમાસાના સત્તાવાર આગમનના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં 11 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, જેના લીધે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયો. દક્ષિણ ગુજરાતમાં પડેલા સાંબેલા ધાર વરસાદના કારણે મહાનગર સુરતમાં તો 4 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વખતે જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડવો જોઈતો હતો. તેની સામે 28 જૂન સુધીમાં 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, એટલે કે ડબલ કરતાં વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 13 વર્ષોની વાત કરીએ તો વર્ષ 2023ને બાદ કરતાં પહેલી વખત એવું બન્યું છે કે આ જૂન મહિનામાં આટલો બધો વરસાદ પડ્યો હોય. વર્ષ 2012માં 1.1 ઇંચ, વર્ષ 2013માં 6.5 ઇંચ, વર્ષ 2014માં 0.7 ઇંચ, વર્ષ 2015માં 5.4 ઇંચ, વર્ષ 2016માં 1.2 ઇંચ, વર્ષ 2017માં 4.2 ઇંચ, વર્ષ 2018માં 1.8 ઇંચ, વર્ષ 2019માં 3.4 ઇંચ, વર્ષ 2020માં 4.6 ઇંચ, વર્ષ 2021માં 4 ઇંચ, વર્ષ 2022માં 2.1 ઇંચ, વર્ષ 2023માં 9.2 ઇંચ, વર્ષ 2024માં 2.2 ઇંચ, વર્ષ 2025માં 8.7 ઇંચ વરસાદ પડ્યો છે. વર્ષ 2025ના આંકડા 28 જૂન સુધીના છે અને તે તમને જણાવીએ કે 8.7 ઇંચ સુધીનો જૂન મહિનાનો વરસાદ છે. પાછલા 13 વર્ષોમાં 7 વખત એવું બન્યું છે કે જૂન મહિનામાં જેટલો વરસાદ પડવો જોઈતો હતો તેની સામે ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં રિજિયન પ્રમાણે છેલ્લા 13 વર્ષના વરસાદની વાત કરવામાં આવે તો 2012માં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5.20થી લઈને 3.44 જેટલો વરસાદ પડવો જોઈએ, જેના બદલે કેટલો વરસાદ પડ્યો 1.30થી લઈને 0.92 સુધીનો વરસાદ પડ્યો છે, એટલે કે 3.9 ઇંચ સુધીનો ઘટાડો છે. 2013માં ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં 5.20થી લઈને 3.44 ઇંચ જેટલો વરસાદ પડવો જોઈએ, જેના બદલે 6.73 ઇંચથી લઈને 6.36 ઇંચ વરસાદ પડ્યો, એટલે 1.5%થી લઈને 2.9% જેટલો વધારો હતો. આવી જ રીતે વર્ષ 2025માં ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં 4.60 ઇંચથી લઈને 3.29 ઇંચ વરસાદ પડવો જોઈએ, જેના બદલે 10.79 ઇંચથી લઈને 7.18 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, જે 6.2% અને 3.9% જેટલો વધારો છે. મહેશ પલ્લાવતે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે આ વખતે ગુજરાતના દક્ષિણ ભાગો અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ ઘણા દિવસો સુધી રહ્યું, જેના કારણે જૂનની શરૂઆતમાં સારો વરસાદ પડ્યો. ત્યારબાદ ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર રહ્યું, જે અરબી સમુદ્રથી ભેજવાળા પવનો ખેંચતું રહ્યું, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો. ચક્રવાતી પરિભ્રમણ ઘણા દિવસો સુધી ગુજરાત અને રાજસ્થાન પર રહ્યું, જેના કારણે મધ્ય ભારત પર પણ નીચા દબાણની રેખા રહી, જેના કારણે મધ્ય ભારત સહિત ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ રહ્યો, જે દર વર્ષે જોવા મળતો નથી. આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. જોકે ભારેથી અતિ ભારે વરસાદ નહીં પડે, પરંતુ પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. વધારે વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે મીડિયાએ વાત કરી, કહ્યું કે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમના કારણે શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાંથી આવે ત્યારે વરસાદની માત્રા વધી જતી હોય છે. આ વખતે 16 જૂનથી જે વરસાદ શરૂ થયો તે અરબ સાગરનું સર્ક્યુલેશન હતું. મોટાભાગે છેલ્લા એકાદ દાયકામાં એવું બન્યું છે કે આપણને બંગાળની ખાડીમાંથી વરસાદનો લાભ મળતો હતો, પરંતુ ત્યાંથી જે વરસાદ આવ્યો તેનું પ્રમાણ ઓછું હોઈ શકે છે, જેની સરખામણીએ અરબ સાગરમાંથી જે વરસાદ આવે તેનું પ્રમાણ વધી જાય છે. આ જ કારણે આપણે ત્યાં ગુજરાતમાં શરૂઆતમાં વરસાદ ખૂબ સારો પડ્યો છે. ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવાનું કારણ શું છે, હવે તેના પર વાત કરીએ. ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવા પાછળનું કારણ શું છે તે અંગે વાત કરતાં તેમણે કહ્યું કે દરિયાનું તાપમાન ઊંચું ગયું છે, સાથે જમીની ભાગોનું તાપમાન પણ વધ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય તેના કરતાં પણ 2 ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું છે. જ્યારે તાપમાન ઊંચું રહે ત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બને છે. અરબ સાગરમાં સાયક્લોનિક બનવાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે એ પણ જાણીએ. સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ સારો આવતો હોય છે, તો આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં કેવા રહેશે તે અંગે પ્રશ્ન પૂછતા પરેશ ગોસ્વામી સાહેબે જણાવ્યું કે આ વખતે પણ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ઓગસ્ટમાં 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ નહીં પડે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ રહેશે. તેનું કારણ છેલ્લા 2 દાયકાથી આપણે વરસાદી સિસ્ટમની પેટર્ન ચેન્જ થઈ છે. મોટાભાગે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તરમાં ખસી ગઈ હતી, પણ છેલ્લા દાયકામાં જે ચેન્જ થયો તેના કારણે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત ઉપર આવે છે. આ જ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડશે. જુલાઈ જેવો જ વરસાદ સપ્ટેમ્બરમાં પડશે. જુલાઈ મહિનો સારો રહેશે અને ઓગસ્ટ માસમાં 50% વરસાદ રહેશે, જ્યારે સપ્ટેમ્બર મહિનો પણ જુલાઈની જેમ જ સારો રહેશે એવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે. આ વખતે જે 98% લઈને 106% જેટલો વરસાદ આવશે તેવું તેમનું અનુમાન છે. તે પ્રમાણે જ વરસાદ રહેશે. બીજી તરફ ખેડૂતોએ પણ મોટા ભાગે વાવેતર કરી દીધું છે. તેમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાતો સાથે વાત કરતા આ વરસાદની ખેતી પર શું અસર થઈ શકે છે હવામાનની તે પણ જાણીએ. છેલ્લા 5-7 વર્ષોમાં આવું ક્યારેય નથી જોયું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જૂનમાં વરસાદ પડ્યો છે તેવું છેલ્લા 5 થી 7 વર્ષમાં ક્યારેય જોયું નથી. આ વખતે જેવો વરસાદ થયો છે તે પ્રમાણે આવો વરસાદ 5-7 વર્ષોમાં નથી જોયો તેવું તેમણે જણાવ્યું. 1983ના જૂન મહિનામાં આવું જોયું હતું, ત્યારે શાહપુર અને વંથલીમાં હોનારત થઈ હતી. વરસાદની પેટર્ન બદલાઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે. તે જ પ્રમાણે આ વખતે ચોમાસું તો શરૂ થયું, પણ અપેક્ષા વેધર ડિપાર્ટમેન્ટની અને મોટા હવામાન આગાહીકારો હતી એ પ્રમાણે ન બન્યું. પહેલાંના સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકધારી વાવણી થતી હતી, પરંતુ હવે એ વાવણી કટકે થાય છે. એક જિલ્લામાં વાવણી થઈ હોય તો બીજામાં ન પણ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વરસાદની પેટર્ન પણ બદલાવ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ પડે છે તો કેટલીક જગ્યાએ લોકો વરસાદની રાહ જોતા હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જાય તેવો વરસાદ પડે છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આ તારીખે ચોમાસું આવ્યું હતું. વર્ષ 2025માં 15 જૂન, 2024માં 25 જૂન, વર્ષ 2023માં 26 જૂન, વર્ષ 2022માં 27 જૂન, વર્ષ 2021માં 18 જૂનના રોજ ચોમાસું પહોંચ્યું હતું. વર્ષ 2025માં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે. ડોક્ટર ચોવટિયાએ કહે છે કે જૂનમાં તો સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે, પણ આગામી મહિનાનું અત્યારથી અનુમાન કરવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે જ્યારે અપેક્ષા હોય છે ત્યારે પણ કેટલાક સંજોગોમાં વરસાદ આવ્યો નથી એવા કિસ્સાઓ છે. હજી શુક્રવારનો જ દાખલો આપું તો હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં આગાહી કરી હતી કે અતિ ભારે વરસાદ આવશે, જેની સામે જૂનાગઢમાં માત્ર 1/2 ઇંચ જ વરસાદ પડ્યો હતો. આવું વાતાવરણ બદલાવવાના કારણે થઈ રહ્યું છે. પણ જે સારો વરસાદ પડ્યો છે તે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. વરસાદ ખેંચાય તો પણ પાણી મળી રહેશે. માનો કે અત્યારે જે જિલ્લામાં સારો વરસાદ આવી રહ્યો છે અને ત્યાં વાવેતર થઈ રહ્યું છે, બીજી તરફ સારા વરસાદને કારણે નદી અને નાળામાં પણ પાણી જમા થઈ રહ્યું છે, જેના કારણે પાકને સારા પ્રમાણમાં પાણી મળી રહેશે. માની લો કે જો હવે આગામી મહિનામાં વરસાદ ખેંચાય તો પણ જે રીતે ખેત તલાવડીઓ અને ડેમો ભરાયા છે તેના કારણે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહેશે. આ વખતે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે વધારે વરસાદ આવ્યો છે. બાકી તો આવો ભારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં જ જોવા મળે છે તેવું ડોક્ટર વીપી ચોટવિયા, કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના, તે જણાવી રહ્યા છે. ખેતરમાં પાણી ન ભરાય તેની કાળજી લેવાની સલાહ આપી છે. બીજું કે જમીનમાં તળમાં પણ પાણી ઉતર્યા છે, એટલે તેના પર તળ ઊંચા આવશે. હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે જ્યારે વાવેતર કર્યું હોય પણ હાલમાં તેનો મોર કાચો હશે, એવામાં ખેતરમાં ક્યાંય પાણી ન ભરાઈ રહે તેની ખાસ તકેદારી રાખે, જેથી કાચા માલને કોઈ નુકસાન ન થાય. જે ખેતરમાં ઢાળની દિશા સેઢો આવતો હોય ત્યાં પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. આમ તો ખેડૂતોએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવતા હોય છે, પણ કેટલાક એવા ખેડૂતો હોય છે કે જેની પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી હોતી. જોકે સૌરાષ્ટ્રમાં મારા ધ્યાન પ્રમાણે કોઈનો પાક ધોવાયો હોય એવું નથી બન્યું. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડોક્ટર મેહુલ વાસાણીએ કહ્યું કે સામાન્ય રીતે જૂન મહિનામાં પડતા સામાન્ય વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં 27 જૂન સુધીમાં 90 મિલીમીટર જેટલો વરસાદ વરસતો હોય છે, જેમાં ગુજરાત વિસ્તારમાં 27 જૂન સુધી 107 મિલીમીટર જેવો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં 77.8 મિલીમીટર જેવો વરસાદ વરસે છે. સતત વરસાદ વરસે તો પાકને અસર થાય છે. ડોક્ટર મેહુલ વસાણીએ કહ્યું કે ચોમાસામાં વાવણી 15 જૂનથી 21 જૂનની વચ્ચે થતી હોય છે, પણ સતત વરસાદના કારણે તેમાં પણ ક્યાંક વિલંબ થતો હોય છે. સાથે જો વાવણી થઈ ગઈ હોય તો તેના ઉપર પણ અસર થઈ શકે છે. હાલમાં વધુ પડી રહેલા વરસાદની અસર આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિના ઉપર પડે તે અત્યારે કહેવું ખૂબ મુશ્કેલ છે.
જૂન મહિનામાં 135% વરસાદ વરસ્યો. ચાલુ વર્ષના ચોમાસાની વાત કરવામાં આવે તો હાલમાં 27 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં 221થી 7 મિલીમીટર જેટલો વરસાદ આવ્યો છે. ગુજરાત રિજિયનમાં 263.8 મિલીમીટર જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને રિજિયનમાં 172.2 મિલીમીટર જેટલો વરસાદ આવ્યો છે. જો ટકાવારીમાં વાત કરવામાં આવે તો 135% જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં આવી ચૂક્યો છે, જ્યારે ગુજરાત રિજિયનમાં 146% અને સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં 123% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કેરળ અને મુંબઈમાં ચોમાસું વહેલું આવ્યું હતું. ડોક્ટર મેહુલ વાસાણીએ કહ્યું કે કેરળથી લઈને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચોમાસું થોડુંક વહેલું આવ્યું છે. વહેલા વરસાદના કારણે તેના જે પરિબળો છે એ પણ તેની સાથે સક્રિય થતા હોય છે. આના કારણે વેધરની જુદી જુદી સિસ્ટમ જેવી કે સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ, લો પ્રેશર એરિયાનો ગુજરાતના આસપાસના વિસ્તારો અને ખાસ કરીને અરબ સાગરમાં ઉદ્ભવ થઈ રહ્યો હતો, જેના કારણે આ વખતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત સાથે જ આટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.